સમય કયો હતો? ત્રેતાયુગ હતો. અને ત્રેતાયુગની અંદર ભગવાનના 14 વર્ષનો વનવાસ ચાલુ હતો અને રામ અને લક્ષ્મણ બંને વનની અંદર સીતા સીતા કરીને દોડી રહ્યા છે. રાવણ સીતાજીનું હરણ કરી ચૂક્યો હતો અને બરોબર એ જ સમયે શિવ અને ભવાની બંને કથા સાંભળી ગુંબજ ઋષિ ગત્સ્ય મુનિ પાસેથી આવી રહ્યા છે અને બરોબર આ દર્શન જોતા શિવજી બે હાથ જોડીને ઉભા રહી ગયા છે. એ વન તરફ એક સ્ત્રીની પાછળ આકુળ વ્યાકુળ થતા બે ક્ષત્રિયોને જોઈ અને શિવજી શબ્દ મુખમાંથી કાઢે છે. શું? તુલસીદાસજીની કલમ. જય સચ્ચિદાનંદ જય જગ પાવન, જય સચ્ચિદાનંદ જય જગ પાવન, અસ કહી ચલે મનોજન સા, અસ કહી ચલે મનોજન સા. શું શબ્દ છે તુલસીદાસજીના? મનોજ નસાવન. મનોજ એટલે કામ, કામદેવનો નાશ કરનાર મહાદેવ માટે શબ્દ વાપર્યો છે મનોજ નસાવન. જય સચ્ચિદાનંદ જય જગ પાવન, અસ કહી ચલે મનોજ નસાવન. મહાદેવ આટલું કહી અને વંદન કરીને પાછા સતીની સાથે ચાલી નીકળ્યા. પણ આ સાંભળતા સતીના મનની અંદર સંદેહ. અહીંયા એક વાતની ચોખવટ કરી દઉં. ઘણી વખત માણસોને એમ થાય કે જગદંબાને ખબર નહીં હોય કે રામ કોણ હતા. આ કોઈ સામાન્ય તો હતા નહીં, મહાશક્તિ હતા, ભવાની હતા. તો શું ભવાની ને શિવને ખબર હોય તો ભવાનીને ન ખબર હોય કે આ રામ કોણ છે? પણ છતાંય સંદેહ શું કામ કર્યો? કેમ કે એને જગતને રામાયણ આપવું હતું. એને જગતને બતાવવું હતું કે રામ કોણ હતું. એના માટે થઈને મહાશક્તિઓ ભૂલો કરે છે. યાદ રાખજો, એ ભૂલ પણ જગતનું કલ્યાણ માટે કરે છે. એટલે જરા પણ ક્યારેય મનમાં એવો વિચાર ન કરવો કે માં ભગવતી ભવાનીથી ભૂલ થઈ છે. એ ભૂલ આપણા માટે કરી છે. નકર બીજા જન્મમાં ફરીને જન્મ લઈને આવીને પ્રશ્ન કરત તો શિવના મુખેથી રામાયણ ન મળત. જય સચ્ચિદાનંદ જય જગ પાવન, જય સચ્ચિદાનંદ જય જગ પાવન, અસ કહી ચલે મનોજન સા, અસ કહી ચલે મનોજ નસાવન. સતીનો સંદેહ જોઈને શિવજી કહે છે સતી સો દશા